ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। अष्टादश अध्याय ગીતાના સારરૂપ અધ્યાય છે. 17મા અધ્યાય સુધી જે કંઈ પણ ભગવાને કહ્યું અને ભગવાન સંક્ષેપમાં આ અધ્યાયમાં ફરી કહેવાના છે. એટલા માટે જ કહેવાય છે કે આ 18મો અધ્યાય એ ગીતા મંદિરના કલશરૂપ છે અથવા તો ધજારૂપ છે. જેવી રીતે કલશ દર્શન કરવાથી કે ધજાનું દર્શન કરવાથી દેવ દર્શન થયાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો દેવ દર્શન, ધજા દર્શન, કલશ દર્શન આ સમાન ગણવામાં આવે છે. એવી જ રીતે ગીતાજીના આ 18મા અધ્યાયનું પણ જો અધ્યયન કરવામાં આવે તો એ સમસ્ત ગીતાજીનું અધ્યયન કરવા બરાબર છે. તો 18મો અધ્યાય એ રીતે ખૂબ મહત્વનો છે. આમ પણ સ્વાભાવિક છે 17મો અધ્યાય પૂરો થાય ત્યારે બીજા કે ત્રીજા અધ્યાયમાં શું કહેવામાં આવ્યું હતું એ તો સ્વાભાવિક છે કે ભૂલાય જ જાય. ભગવાન પણ જાણે છે, અર્જુન પણ જાણે છે. માટે આપણને સહાય કરવા માટે જ અર્જુન પ્રશ્ન પૂછે છે અને ભગવાન એનો ઉત્તર પણ આપે છે. ભગવાને સમસ્ત ગીતાજીમાં 2 પ્રકારની જીવન પ્રણાલીની વાત કરેલી છે. જેમાં કર્મયોગ નિષ્ઠા, જ્ઞાનયોગ નિષ્ઠા. કર્મયોગેન યોગીનામ અને જે જ્ઞાન યોગેન સાંખ્યાનામ. આ 2 પ્રકારની નિષ્ઠા ભગવાને બતાવેલી છે. 2 પ્રકારની નિષ્ઠા એનો અર્થ 2 પ્રકારની જીવન જીવવાની પ્રણાલી. જેમાં કર્મયોગ એટલે ભગવાન કહેશે પોતાને પ્રાપ્ત એવું કર્તવ્ય કર્મ કરતા કરતા અંતે મોક્ષ સુધી પહોંચવું. અને બીજી જીવન પ્રણાલી છે સર્વ કર્મના ત્યાગપૂર્વક એકનિષ્ઠ જીવન અપનાવી, જ્ઞાનનિષ્ઠ જીવન અપનાવી અને મોક્ષ સુધી પહોંચવું. તો આ બંને બાબતને ભગવાને સમસ્ત ગીતા શાસ્ત્રમાં દર્શાવેલી છે.
અને જે કંઈ પણ સાધન દર્શાવવામાં આવે છે એ સર્વનો સમાવેશ આ બેની અંદર જ થઈ જાય છે. ધ્યાન, પૂજા, જપ જે કંઈ પણ છે, શ્રવણ, મનન, નિધિધ્યાસન એ આ બે પ્રકારની જીવન પ્રણાલીમાં સમાવિષ્ટ થઈ જાય છે. ભગવાને અનેક વખત આ વાત આગળ કરેલી છે. અનેક વખત અર્જુને પણ આ બાબતમાં પ્રશ્ન પૂછેલો છે. અર્જુન હંમેશા મૂંઝાયેલા રહ્યા છે કે આ બેમાંથી મારે શું કરવું, કારણ કે ભગવાને હંમેશા એ પ્રમાણે વાત કરેલી છે. એટલે જ અર્જુને અનેક વખત ગીતાજીમાં એ સંદર્ભનો પ્રશ્ન પૂછેલો છે. પ્રશ્ન પ્રારંભ થયો તો 3જા અધ્યાયથી, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિર જનાર્દન તત્કિમ કર્મણિ ઘોરે મામ નિયોજયસી કેશવ. ત્યારથી અર્જુનના સંશયનો પ્રારંભ થયો હતો. આગળ 5મા અધ્યાયમાં પણ અર્જુન ફરી ભગવાનને કહેશે કે તમે સંન્યાસના વખાણ કરો છો અને મને કર્મ કરવાનું કહો છો, તો મારે શું કરવું? યચ્છેય એતયોરેકમ તન્મે બ્રૂહિ સુનિશ્ચિતમ. જે એક હોય, નિશ્ચિત મારા માટે કલ્યાણકારી હોય, એ આપ મને નિશ્ચિત કરીને કહી દો. અને ભગવાનનો ઉત્તર હતો, યત સાંખ્યે પ્રાપ્યતે સ્થાનમ તદ્યોગૈરપી ગમ્યતે. જે નિવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલીથી પ્રાપ્ત કરી શકાય છે, એ પ્રવૃત્તિ પ્રધાન જીવન પ્રણાલીથી પણ પ્રાપ્ત કરી શકાય છે. આ પ્રમાણે ભગવાને અર્જુનને ઉત્તર આપ્યો હતો. એટલું જ નહીં, ભગવાને વધારે સ્પષ્ટ રૂપે ઉત્તર આપતા અર્જુનને 6ઠા અધ્યાયમાં દર્શાવી દીધેલું હતું ફરી, અને ત્યાં વિભાગપૂર્વક ભગવાને કહેલું હતું. અને એટલે આમ જોઈએ તો હવે અર્જુનના મનમાં આ બાબતમાં કોઈ સંશય રહેલો નથી. પરંતુ છતાં 18મા અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુન આવી જ કંઈક બાબત પૂછી રહ્યા હોય એવું લાગે છે. છતાં પણ શ્લોકને જોતા લાગે છે કે અર્જુનને કોઈ શંકા નથી કે કોઈ પ્રશ્ન નથી, પણ અર્જુન પોતે એવું ત્યાં ભગવાનને કહેવા માંગે છે, આપે જે મને સમજાવેલું છે એ હું બરાબર સમજ્યો કે નહીં, મને હજુ સ્પષ્ટ ખાતરી નથી. અને એટલા માટે ફરી એક વખત હું આપના મુખેથી આ સંન્યાસ અને ત્યાગની બાબતમાં કેટલીક સ્પષ્ટતા સાંભળવા માંગુ છું. તો જરૂર અર્જુનને ખ્યાલ તો આવ્યો છે, પરંતુ ફરી એક વખતે ભગવાનના મુખેથી સાંભળવા માંગે છે. આમ પણ અર્જુનને થયું હશે, 17મો અધ્યાય સંપન્ન થયો પછી અર્જુનને થયું હશે કે હવે ભગવાન ચૂપ થઈ જશે અને કહેશે કે ચાલ હવે યુદ્ધ કરવા માંડ, બહુ થઈ ગયું. તો અર્જુનને હજુ પણ તૃપ્તિ થયેલી નથી. એને થાય કે ભગવાન ચૂપ થઈ જાય અને કહી દે કે હવે ઉપદેશ સમાપ્ત થયો, તે જે માગ્યું હતું તે મેં આપી દીધું. એની પૂર્વે અર્જુન કંઈક ભગવાનની સમક્ષ રાખી દેશે કે જેથી કરીને ભગવાન હજુ પણ બોલતા રહે. 10મા અધ્યાયમાં પણ અર્જુને કહેલું હતું, ભૂય કથય તૃપ્તિર્હિ શૃણ્વતો નાસ્તિ મે મૃતમ. તો 10મા અધ્યાયમાં અર્જુન કહેશે કે હે પ્રભુ, આપને સાંભળતા સાંભળતા મને તૃપ્તિ થતી નથી. આપ જે આ અમૃત વચન જે મને સંભળાવી રહેલા છો, અમૃતનું પાન કરાવી રહેલા છો, એનાથી મને તૃપ્તિ નથી થતી, માટે આપ મને ફરી ફરીને કહો. તો અર્જુનની એ લાલચ હજુ પણ ચાલુ જ છે. એને થયું કે ભગવાન ચૂપ થઈ જાય ને બધું પૂર્ણમદ પૂર્ણમિદમ કરી દે એની પહેલાં હું એને કંઈક સામે મૂકી દઉં. તો અર્જુન જાણે છે, છતાં પણ ભગવાનને બોલતા રાખવા માટે, ભગવાનના વચનોનું હજુ પણ વધારે પાન કરવાને માટે અર્જુન ભગવાનની સમક્ષ આ એક વિષય મૂકી દે છે, જેમાં અર્જુન કહેશે કે મારે વિશેષ જાણવું છે. જાણે તો છે, પરંતુ કહેશે કે હજુ વધારે સ્પષ્ટતા એ બાબતમાં હું પોતે મેળવવા માગું છું. તો એ રીતે 18મો અધ્યાય જે છે એ અર્જુનના આ વચનથી પ્રારંભ થાય છે. અને આ 18મા અધ્યાયમાં ભગવાન અત્યાર સુધી જે પણ વિષયોની ચર્ચા કરેલી છે ગીતાજીમાં, એ સર્વ વિષયોને ભગવાન ફરી આવરી લેવાના છે. કર્મયોગ, ભક્તિ, ધ્યાન, સદાચાર,
જ્ઞાન નિષ્ઠા, આ બધાની વાત ભગવાન 18મા અધ્યાયમાં ફરી કરવાના છે. એટલું જ નહીં, જે વાત હજુ નથી કરી એવી ઘણી બધી વાત પણ ભગવાન અર્જુનને છેલ્લે બતાવી દેવાના છે. કારણ કે ભગવાન પણ હવે સમાપન કરવાના મૂડમાં છે, અને એ મૂડમાં પણ ભગવાનને એવું થાય છે કે જેટલું પણ કહી શકાય એટલું હું અર્જુનને કહી દઉં. આ છેલ્લો મોકો છે. ફરી પાછો અર્જુનને આવો ઉપદેશ આપવાનો મોકો આવવાનો નથી, અને માટે ભગવાન પણ તમે જોશો તો છેલ્લે લાગશે કે ભગવાન પણ બધું કહી દેવા માટે તત્પર છે. એમને પણ થાય છે કે હવે કંઈ બાકી રાખવાનું નથી, આ છેલ્લો અવસર છે, હું જે પણ છે બધું અર્જુનને કહી દઉં. પૂછ્યા વગર પણ ભગવાન ઘણું બધું કહી દેવાના છે. તો આ રીતે 18મા અધ્યાયનો પ્રારંભ એ જ કૃષ્ણ અને અર્જુનના પ્રેમ ભર્યા સંબંધને અભિવ્યક્ત કરતા થાય છે. તો અર્જુન પણ તૃપ્ત નથી, અને ભગવાન કૃષ્ણ પણ અર્જુનને ઉપદેશ આપવામાં બહુ જ આનંદ, એમને પ્રસન્નતા અનુભવાઈ રહેલી છે. માટે અર્જુન કહેશે તો ભગવાન પણ જે પણ કહેલું છે એને ફરી પાછું એક વખત રિપીટ કરી દેશે. તો અર્જુનનું કહેવાનું તાત્પર્ય છે કે પ્રભુ, હું ભૂલી જાઉં એની પહેલાં ફરી એક વખત આપના મુખેથી હું સાંભળી લઉં. તો ભગવાન પણ તૈયાર જ છે કે સારું, તું સાંભળવા તૈયાર તો હું બોલવા માટે તો તૈયાર છું જ. તો પ્રારંભ થાય છે 18મા અધ્યાયનો. ઓમ શ્રી પરમાત્મને નમઃ. अथाष्टादशोऽध्यायः. अर्जुन उवाच सन्न्यासस्य महाबाहो तत्त्वमिच्छामि वेदितुम् त्यागस्य च ऋषिकेश पृथक् केशिनिषूदन. हे महाबाहो, हे ऋषिकेश, हे केशि निषूदन. અર્જુન ભગવાનને એક સાથે 3 સંબોધન કરે છે. તો ભાવપૂર્વક પ્રભુને એ સંબોધન કરતા કહે છે, હે મહાબાહુ, જેના બાહુ વિશાળ છે. અને હકીકત છે, ભગવાન કરતાં વધારે વિશાળ લાંબા બાહુ બીજા કોના હોય? હાથ તો એના જ છે, બીજા બધા હાથ થકી પણ એના હાથ જ કાર્ય કરી રહેલા છે. સહસ્ર બાહુ, 1000 હાથવાળો છે. તો હે મહાબાહુ, હે ઋષિકેશ, ઋષિકાણામ ઇન્દ્રિયાણામ ઈશઃ ઋષિકેશ, જે ઇન્દ્રિયોના સ્વામી છે, જે અંતર્યામી છે, અંતરમાં રહી અને જે સર્વનું નિયમન કરે છે, એવા ઇન્દ્રિયોના સ્વામી, મનના સ્વામી એને કહેવાય છે ઋષિકેશ. અને હે કેશી નિષૂદન, કેશી નામના રાક્ષસનું જેમણે હનન કરેલું છે એને કહેવાય કેશી નિષૂદન. તો હે મહાબાહો, સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામિ. સંન્યાસના તત્વને જાણવાની હું ઈચ્છા કરું છું. ત્યાગસ્ય ચ, અને ત્યાગના પણ તત્વને જાણવાની ઈચ્છા કરું છું. તો 2 શબ્દ અહીંયા અર્જુન વાપરે છે કે છે સંન્યાસ અને ત્યાગ. આ 2ના સંદર્ભમાં હું તત્વવેદિતુમ ઈચ્છામિ. તત્વ એટલે કે વધારે એની સ્પષ્ટતા, એની પાછળ મૂળભૂત ગૂઢ અર્થ જે છે એને હું જાણવાની ઈચ્છા કરું છું.
આ પ્રમાણે પ્રશ્ન અર્જુન શા માટે કરે છે? કારણ કે સમસ્ત ગીતા શાસ્ત્રમાં ભગવાને અનેક જગ્યાએ સંન્યાસ અને ત્યાગ શબ્દનો પ્રયોગ કરેલો છે. એટલું જ નહીં, ભગવાને ક્યારેક કર્મયોગી માટે સંન્યાસની વાત કરેલી છે અને ભગવાને ક્યારેક જિજ્ઞાસુને માટે ત્યાગ શબ્દથી વાત કરેલી છે. તો અર્જુનને એટલા માટે વધારે જાણવાની ઈચ્છા થઈ કે હકીકતમાં સંન્યાસ ત્યાગ શબ્દનો ગૂઢ અર્થ જે છે, જે સ્પષ્ટ અર્થ જે છે એ શું છે. ભગવાન કર્મયોગીને પણ સંન્યાસી કહી દે છે. જ્ઞેયસ્સ નિત્ય સંન્યાસી યો ન દ્વેષ્ટિ ન કાંક્ષતિ. 6ઠ્ઠા અધ્યાયમાં ભગવાન કહે છે એને તું સંન્યાસી જાણ. કોઈ ભગવા ધારણ કરનાર કે નિરગ્નિ અક્રિય એને નહીં, પરંતુ આને તું સંન્યાસી જાણ. તો કર્મયોગી માટે સંન્યાસી શબ્દ વાપરી દેશે અને અનેક વખત જે સંન્યાસ જે છે એના માટે ભગવાન ત્યાગ શબ્દ વાપરી દેશે. તો આ રીતે બંનેને માટે ભગવાન બંને શબ્દ વાપરે છે. માટે અર્જુનને થયું કે હજુ એક વખત પૂછી લઉં તો સારું, નહીં તો પાછળ અફસોસ રહી જશે કે ભગવાન આવું કહેતા હતા, શું સમજવું, બરાબર થયું કે નહીં. માટે અર્જુન કહે છે સંન્યાસસ્ય તત્વમ વેદિતુમ ઈચ્છામિ. ત્યાગસ્ય ચ, અને ત્યાગના પણ તત્વને જાણવાની હું ઈચ્છા રાખું છું. તો બહુ સ્પષ્ટ રૂપે અર્જુને પોતાની જિજ્ઞાસાને અહીંયા ભગવાનની સમક્ષ પ્રગટ કરેલી છે કે અનેક વખત ઉપયોગમાં લીધેલા એવા શબ્દોને હે પ્રભુ એના અર્થ સહિત આપ મારી સમક્ષ એને પ્રગટ કરો, સ્પષ્ટ કરો. અને અર્જુને જેવું કહ્યું તો ભગવાન તરત જ એને ઉત્તર આપતા આગળ કહેશે શ્રી ભગવાનુવાચ કામ્યાનાં કર્મણાં ન્યાસં સંન્યાસં કવયો વિદુઃ. સર્વકર્મફલત્યાગં પ્રાહુસ્ત્યાગં વિચક્ષણાઃ. શ્રી ભગવાન ઉવાચ. ભગવાને કહ્યું, બોલ્યા કામ્યાનામ કર્મણામ ન્યાસમ કવયઃ સંન્યાસમ વિદુઃ. કામ્ય કર્મોના ત્યાગને, ન્યાસને, છોડી દેવાને કવયઃ પંડિતાઃ સંન્યાસમ વિદુઃ, અને સંન્યાસ કહે છે. અને સર્વ કર્મ ફલ ત્યાગમ, કર્મ ફળના ત્યાગને વિચક્ષણાઃ ત્યાગમ પ્રાહુઃ, પંડિતાઃ એને ત્યાગ કહે છે. સીધા સાદા શબ્દોમાં કહીએ તો કર્મ ત્યાગ એ સંન્યાસ છે. કર્મ ફળનો ત્યાગ એને ભગવાન ત્યાગ શબ્દથી કહે છે. કર્મ છોડવા એ સંન્યાસ છે. કર્મ ફળને છોડવા એને ત્યાગ શબ્દથી કહે છે. સંન્યાસને દર્શાવતા ભગવાન કહે છે કામ્યાનામ કર્મણામ ન્યાસમ. કામ્ય કર્મનો અર્થ થાય છે કોઈક પ્રકારના કામ્ય વિષયને સામે રાખીને, ફળને સામે રાખીને કરવામાં આવતું કર્મ. વેદશાસ્ત્રમાં 5 પ્રકારના કર્મ દર્શાવવામાં આવ્યા છે. નિત્ય કર્મ, નૈમિત્તિક કર્મ, કામ્ય કર્મ, નિષિદ્ધ કર્મ અને પ્રાયશ્ચિત્ત કર્મ. નિત્ય, નૈમિત્તિક, કામ્ય, નિષિદ્ધ, પ્રાયશ્ચિત્ત. ભગવાન અહીંયા જ્યારે કહે છે કર્મ ત્યાગ, તો એમાં કામ્યાનામ કર્મણામ ન્યાસમ કહે છે. કામ્ય કર્મ જેનું ફળ
વ્યક્તિ ઈચ્છે છે. કોઈક વિશેષ ફળને સામે રાખીને કરવામાં આવતું કર્મ એને કહેવાય કામ્ય કર્મ. નિત્ય કર્મનો અર્થ છે જે કર્મ વેદની આજ્ઞાથી રોજ રોજ કરવાનું હોય છે. અગ્નિહોત્ર, સંધ્યાવંદન, ગાયત્રી જપ આ બધા ત્રૈવર્ણિકને માટે નિત્ય કહેવામાં આવેલા કર્મ છે. વેદની આજ્ઞા છે કે ત્રૈવર્ણિક બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ આ કર્મો નિત્ય રોજ રોજ કરવા જોઈએ. અહરહ સંધ્યામુપાસીત, રોજ રોજ સંધ્યા કરો. સંધ્યાનું અંગ છે ગાયત્રી મંત્ર, સમિધાદાનમ. આ બધા કર્મ જે છે એ નિત્ય કર્મ છે, રોજ રોજ કરવાના કર્મ. બીજા કહેવામાં આવે છે નૈમિત્તિક કર્મ. કોઈ નિમિત્ત પ્રાપ્ત થાય અને ત્યારે જે કરવાના હોય એ નૈમિત્તિક કર્મ. જેમ કે શ્રાદ્ધ, તર્પણ આ બધા નૈમિત્તિક કર્મ છે. નિમિત્ત પ્રાપ્ત થયું અને જે કરવાના થાય એ નૈમિત્તિક કર્મ. નિષિદ્ધ કર્મ જે ન કરવા માટે વેદે કહેલું છે કે આ નહીં કરવાનું તો એ નિષિદ્ધ કર્મ છે. અને પાંચમા છે પ્રાયશ્ચિત્ત કર્મ. પ્રાયશ્ચિત્ત કર્મ કોઈક પાપની નિવૃત્તિને અર્થે, પાપના શિથિલીકરણને અર્થે, કંઈ ભૂલ થઈ ગઈ, અપરાધ થઈ ગયો તો એમાંથી મુક્તિ પ્રાપ્ત થાય એટલા માટે પ્રાયશ્ચિત્ત કર્મનું વિધાન છે. ભગવાન જ્યારે અહીંયા કામ્ય કર્મની વાત કરે છે અને એને સંન્યાસ કહે છે તો એમાં આ સર્વ પ્રકારના કર્મનું ગ્રહણ કરી લેવાનું. કામ્ય કર્મ એ ઉપલક્ષણ છે. તો નિત્ય નૈમિત્તિક કર્મ જે સંન્યાસ ગ્રહણ કરે છે એના માટે સંધ્યાવંદન આદિ કર્મ રહેતા નથી. શિખા સૂત્ર જ એના કટ થઈ જાય છે, માટે આવા કોઈ કર્મ પછી કરવાના રહેતા નથી. નૈમિત્તિક કર્મ, શ્રાદ્ધ આદિ કર્મ પણ એને પ્રાપ્ત થતા નથી, કારણ કે એ તો સર્વ કંઈ છોડીને નીકળી જાય છે. તો કોઈની સાથે કોઈ સંબંધ નથી, બલકી સંન્યાસી આત્મશ્રાદ્ધ પણ કરી દેશે, પોતાનું શ્રાદ્ધ પણ એ કરી નાખે છે અને પછી સંન્યાસ ધારણ કરે છે. તો નૈમિત્તિક કર્મ પણ એના માટે નથી. કામ્ય કર્મનો ત્યાગ તો એને કરવાનો જ છે. નિષિદ્ધ કર્મ એ નહીં જ કરે. ભગવાનના પથે, અધ્યાત્મના પથે નીકળેલો છે તો એ કોઈ અધર્મ કર્મ તો નહીં જ કરે. અને પ્રાયશ્ચિત્ત કર્મ પણ એને કરવા પણ રહેતું નથી. તો 5 પ્રકારના કર્મ જે છે કામ્ય કર્મ, બાકીના 4 માટે ઉપલક્ષણ છે. ભગવાન કહેશે કે કામ્યાનામ કર્મણામ ત્યાગ. આ 5માં પણ કામ્ય કર્મ જે છે એ મુખ્ય છે, કારણ કે મનુષ્યના અંતરમાં અનેક પ્રકારની કામનાઓ રહેલી હોય છે, જેના થકી એ આ બધા કર્મ કરે છે. તો સંન્યાસનો અર્થ છે પહેલાં વૈરાગ્ય ધારણ કરવાનો હોય છે, ત્યાં જ સર્વ કામનાઓ એની નિવૃત્ત થઈ જાય છે. તો કામ્ય કર્મ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. અને કામ્ય કર્મનો અર્થ કોઈક જગ્યાએ કહેવામાં આવ્યો છે કમનીય ફલત્વાત કામ્યમ. એનું ફળ કેવું છે? કમનીય, રમણીય. કારણ કે પોતાને ગમતું મેળવવા માટે, અને વ્યક્તિને શું ગમે? જે રમણીય હોય, પોતાને સુખકારી હોય. તો એવું ફળ પ્રાપ્ત કરવાને માટે જે કર્મ થાય એને કહેવાય છે કામ્ય કર્મ. અને એ કામ્ય કર્મનો ત્યાગ, અને એ કામ્ય કર્મ સર્વ કર્મને માટે ઉપલક્ષણ છે. ભગવાન જે અહીંયા સંન્યાસની વાત કરે છે એ કર્મ સંન્યાસ જે છે એ વિધિપૂર્વક થવો જોઈએ, કારણ કે કર્મનો અધિકાર પણ વિધિપૂર્વક જ આપવામાં આવે છે. ઉપનયન સંસ્કાર એ વૈદિક કર્મ કરવા માટેનું લાયસન્સ છે. જ્યાં સુધી ઉપનયન સંસ્કાર ન થાય ત્યાં સુધી વૈદિક કર્મ ન થઈ શકે. તો જનોય સંસ્કાર એ એના માટેનું લાયસન્સ છે કે હવે તમે કરી શકો છો. એ જે વેદ પાસેથી જે અનુમતિ પ્રાપ્ત થયેલી છે,
ફરી જો કર્મ છોડવા હોય તો શું કરવું પડે? વેદ પાસેથી જ અનુમતિ લેવી પડે. તો જે ત્યાગ જે છે એ પણ વિધિપૂર્વક થવો જોઈએ. અને એ ત્યાગ કરવાનું અધિકારીત્વ ક્યારે પ્રાપ્ત થાય છે? તો એના માટેના ઘણા બધા સ્ટેપ છે. સામાન્ય મનુષ્ય જે સામાન્ય જીવન જીવતો હોય, કર્મથી ભરપૂર જીવન જીવતો હોય, અને એ જીવનમાં ક્યારેક એને પ્રશ્ન થાય કે આ જીવન અંતે શેના માટે છે? આ રીતે જ દોડતા રહેવાનું છે? સવારથી ઉઠ્યા તે સાંજ સુધી ખાધું પીધું, વ્યવહાર કર્યો, ધન કમાયા, જે પણ કર્યું, શું રોજ રોજ આટલું કરી અને આ જગતમાંથી વિદાય લઈ લેવી, શું એટલું જ આ જીવન છે? એટલો જ પુરુષાર્થ છે? આવો કોઈક પ્રશ્ન ક્યારેક ઉત્પન્ન થાય. પરિણામે વિચાર કરીને, કર્મની ગતિને શિથિલ કરીને, એ વિચાર કરીને અંતે જીવનના પુરુષાર્થનો નિશ્ચય કરે કે વાસ્તવમાં જીવનમાં પ્રાપ્ત કરવા યોગ્ય શું છે. કર્મ કરી અને આ પ્રમાણે જીવન પૂરું કરી નાખવું, શું એ ડાપણ ભરેલું છે? માત્ર એટલા માટે જ જીવન પ્રાપ્ત થયેલું છે? તો એવું જીવન તો પશુ પંખી પણ જીવે છે. એ કામ કરે છે, પોતાના અન્નની વ્યવસ્થા કરે છે, સાંજ પડે સૂવા માટેની વ્યવસ્થા કરે છે, વ્યવહાર કરે છે, બાળ બચ્ચાને જન્મ આપે છે, મોટા કરે છે, ખવડાવે છે. આ બધું કામ તો એ પણ કરે છે. તો મનુષ્ય તરીકે મારે પણ શું એટલું જ કાર્ય કરવાનું છે? આવો કોઈક વિચાર એના મનમાં ઝબકે તો ધીમે ધીમે અંતે વિચારના પરિપાકે જીવનના પુરુષાર્થનો, ધ્યેયનો નિશ્ચય થાય. આ બધા સંન્યાસ પૂર્વેના સ્ટેપ્સ છે. આ બધું થવું જોઈએ, ઈચ્છા થવી જોઈએ. જે એક ઘરેડમાં જીવન જીવાઈ રહેલું છે એના પ્રત્યે એક અસંતોષ પ્રગટ થવો જોઈએ. અને એ પ્રકારનો અસંતોષ અને વધારે વિચારમાં પ્રવૃત્ત કરે અને એ વિચારના પરિપાકે એ અંતરમાં વૈરાગ્યને પ્રાપ્ત કરે છે. તો સર્વપ્રથમ વિવેક છે. વિવેકપૂર્વક પુરુષાર્થ નિશ્ચય. પુરુષાર્થ નિશ્ચય પછી ફરી વિચાર આગળ ચાલે કે જો મારા જીવનનો પુરુષાર્થ આ જ હોય, મોક્ષ જ હોય, પરમ સુખની પ્રાપ્તિ, આનંદની અવાપ્તિ જ હોય, તો અત્યારે હું જે કરી રહેલો છું, શું એના થકી એ મને પ્રાપ્ત થશે ખરું? હું જે કંઈ પણ કર્મમય જીવન જીવી રહેલો છું, સવારથી રાત સુધી જે પણ કરું છું, શું એના થકી મને પરમ સુખની, નિત્ય સુખની પ્રાપ્તિ થશે? કારણ કે ઝંખના તો પરમ સુખની જ છે. એના માટે અત્યાર સુધી દોડાદોડી કરેલી છે, અનેક જન્મો એના માટે વ્યતીત કર્યા છે, પરંતુ બધું કરવા છતાં પણ હજુ પરમ સુખ, પરમ શાંતિ તો પ્રાપ્ત થયેલ નથી. એ પરમ સુખ કે શાંતિને જ તો મોક્ષ કહેવામાં આવે છે. અને જે હું ઝંખું છું એ મને આ બધા મારા વ્યવહારોથી, અત્યારે હું જે પ્રકારનું જીવન જીવી રહેલો છું એનાથી તો મને પ્રાપ્ત થવાનું નથી. તો ધીમે ધીમે વિચાર કરતા અંતરમાં વૈરાગ્યનો ઉદય થાય છે. આ વૈરાગ્યનો ઉદય થવો એ બહુ જ મોટું સ્ટેપ છે. એના વગર સંન્યાસમાં કૂદકો માર્યો તો એ સંન્યાસ ક્યારેય પણ ટકતો નથી, ફલદાયી નીવડતો નથી. અને વિષય પ્રત્યે જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થયો તો ફરી એ વિચાર આગળ ધપાવે છે. જ્યારે હું નિત્ય સુખને ઝંખું છું તો નિત્ય શું છે, અનિત્ય શું છે? આ નિત્યાનિત્ય વસ્તુ વિવેક એ કરતો રહેશ અને એ વિવેકના પરિપાકે દિન પ્રતિદિન પોતાના વૈરાગ્યને વધારે ને વધારે દ્રઢ કરતો જાય છે. અને આ રીતે જ્યારે વૈરાગ્ય દ્રઢ થયો તો સ્વાભાવિક જ જે નિત્ય વસ્તુ જાણવાની એને ઈચ્છા થયેલી છે, પ્રાપ્ત કરવાની ઈચ્છા થયેલી છે, એ સમજી શકે છે કે આ પ્રમાણે કોઈ નિત્ય વસ્તુને પ્રાપ્ત કરવી કે જાણવી હોય તો મારે ક્યાં જવું પડે? ગુરુની શરણમાં જવું પડે. તો સત્સંગ ક્યાંક સાંભળ્યો હોય, કંઈક વાંચન કર્યું હોય, કંઈ સત્સંગતિ કરેલી હોય, સજ્જનોની સંગતિ કરેલી હોય, તો ધીમે ધીમે આ પ્રમાણે એ નિશ્ચય પર આવે છે
કે નિત્ય વસ્તુની પ્રાપ્તિને અર્થે કોઈક ગુરુચરણમાં બેસવું અનિવાર્ય છે. તો ત્રીજું સોપાન આવે છે ગુરુપસદન. ગુરુના શરણે જાય, ગુરુની પાસે અંતેવાસી થઈ અને એ જીવન વ્યતીત કરે, એમના સાનિધ્યમાં રહી અને જે પ્રમાણે એને બતાવવામાં આવે એ પ્રમાણે એ પોતે સાધન અનુષ્ઠાનમાં લાગી જાય. જે રીતે એને માર્ગ બતાવવામાં આવે, શું કરવાનું શું નહીં કરવાનું, જે કાર્યનો એને ઉપદેશ આપવામાં આવે એ સર્વનું અનુસરણ કરવા માટે જે હંમેશા તત્પર રહેશે. એ સમયે એને જે કંઈ પણ જપ પૂજા આદિ જે વિધાન દર્શાવવામાં આવે કે પછી ગુરુ સેવા આશ્રમ સેવા આ જે કંઈ પણ કર્મ ત્યાં દર્શાવવામાં આવે છે એનું એ ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાપૂર્વક નિત્ય એનું અનુષ્ઠાન કરતો રહે. અને એ પ્રમાણે અનુષ્ઠાન કરવાથી ધીમે ધીમે જેમ જેમ એનું અંતઃકરણ શુદ્ધ થતું જાય, વધારે એકાગ્રતાને એ નિર્મલતાને પ્રાપ્ત થતું જાય, તો ત્યાર પછી સોપાન આવે છે કે જ્યારે ગુરુ એને વેદાંત શ્રવણ કરાવે છે. વેદાંત શ્રવણ કરતા કરતા ફરી ધીમે ધીમે એને પોતાના જીવનનો માર્ગ, લક્ષ્ય આ બધું વધારે ને વધારે સ્પષ્ટ થતું જાય છે. શાસ્ત્ર પ્રમાણથી એના જીવનમાં એક પછી એક નિશ્ચય થતા જાય છે. અને એ રીતે શાસ્ત્ર શ્રવણ નિરંતર કરતા કરતા જેમ એની બુદ્ધિમાં જેમ જેમ સ્પષ્ટ નિશ્ચય થતા જાય ત્યારે વધારે ને વધારે શ્રવણ મનન નિધિધ્યાસનમાં સમય પસાર કરવા માટેની એને ઈચ્છા આતુરતા એની વધતી જાય. અને જ્યારે એ શાંતિથી બેસી એકાંત ચિંતન મનન ધ્યાન કરવાને માટે સમર્થ થયો છે એવું જ્યારે આચાર્યને લાગે, આચાર્યને જ્યારે લાગે કે હવે એના જીવનમાં બીજો કોઈ વળાંક હવે આવવાનો નથી, આ માર્ગ સિવાય હવે બીજે ક્યાંય એ જવાનું નથી, આ જ એનું જીવન છે, આ જ લક્ષ્ય છે અને એ પૂરો સમર્પિત છે, તો ત્યારે પછી એની પરિપક્વતાને જોઈ અને આચાર્ય એને સંન્યાસ ગ્રહણ કરાવે. તો આ રીતે સંન્યાસ ગ્રહણ એની પૂર્વે આ બધા સ્ટેપ્સ રહેલા છે કે જે બહુ જ મહત્વના છે. જો એના ઉપર ધ્યાન આપવામાં ન આવે તો સંન્યાસ ફલદાયી થતો નથી. ક્લેશો દિકતરસ તેષામ ભગવાને આગળ કહેલું છે, અવ્યક્તા સક્ત ચેતસામ. અને એવો જે સંન્યાસ જે છે એના માટે દુઃખ માપતું એને દુઃખદાયી નીવડે છે. જો પરિપક્વતા પ્રાપ્ત ન થઈ હોય અને આ બધા કર્મને જો છોડી દેવામાં આવે તો શાંતિથી બેસી શકાતું નથી, કર્મ છોડી દીધેલા છે અને પરિણામે શું કરવું એ ભાન પડતું નથી. અને ત્યારે વ્યક્તિત્વમાં કોઈક પ્રકારની વિકૃતિ પ્રાપ્ત થાય, વિષય પ્રત્યે વૈરાગ્ય પ્રાપ્ત થયો ન હોય, કોઈક કારણસર થોડા સમય માટે બધું દબાઈ ગયેલું હોય, પરંતુ જેવો અવસર મળે કે ફરી પાછું એ બધું પ્રગટ થવા લાગે તો એવો સંન્યાસ જે છે એ દુઃખદાયી નીવડે છે. ઘન વરસે વન પાંગરે, જેવો વરસાદ આવે કે વન પાંગરી ઉઠે. શા માટે? કારણ કે બીજ તો ભૂમિમાં પડેલા છે, બધું લીલુંછમ થઈ જાય છે. અત્યારે ક્યાંય લીલોતરી દેખાતી નથી, બધું સૂકું ભટ્ટ દેખાય છે, પરંતુ વરસાદ આવે તો તરત શું થઈ જશે? બધા બીજ જે છે એ અંકુરિત થઈ અને ફૂટી નીકળે છે.
એવી જ રીતે અંતરમાં જો વિષયાસક્તિ વાસના પડેલી હોય તો અવસર પ્રાપ્ત થતાં જ તરત જ એ બહાર નીકળી આવે છે, અંકુર ફૂટી નીકળે છે. અને ત્યારે પછી એને ધ્યાનમાં લેવામાં ન આવે વિચાર વિવેકપૂર્વક તો એ સાધકનું પતન કરનાર નીવડે છે. માટે સંન્યાસ એ જરૂર સરસ જીવન છે, શ્રેષ્ઠ જીવન છે. બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો ઘણું બધું સરળ પણ લાગનારું છે, પણ જો પરિપક્વતા ન હોય તો એના જેવું કઠિન પણ બીજું એકેય નથી. પરિપક્વતા હોય, અધિકારીત્વ હોય તો જીવનના ધ્યેયને માટે સંન્યાસ એ શ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. ભગવાન અહીંયા કહેશે કે આ પ્રમાણેની પરિપક્વતા સાથે શાસ્ત્રીય વિધિપૂર્વક કર્મનો ત્યાગ. તો સંન્યાસ એક વિધિ છે, સંસ્કાર છે. જેવી રીતે ગર્ભાધાન સંસ્કાર, નામકરણ સંસ્કાર, અગ્નિ સંસ્કાર, લગ્ન સંસ્કાર, વિવાહ સંસ્કાર છે, એવી જ રીતે આ સંન્યાસની પણ વિધિ છે, જે 2 દિવસ સુધી ચાલે. એ વિધિપૂર્વક, શાસ્ત્રીય વિધિપૂર્વક સંન્યાસ ગ્રહણ કરવાનો હોય. માત્ર વસ્ત્ર પરિવર્તન કરી લેવાથી સંન્યાસ નથી થતો. એવો અધિકાર માત્ર બ્રહ્મજ્ઞાનીને જ છે. પરંતુ જે હજુ સાધક છે, આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરવાને અર્થે જે સંન્યાસ ગ્રહણ કરી રહેલો છે, જેને શાસ્ત્રમાં વિવિદિશા સંન્યાસ કહેવામાં આવે છે. તો વિવિદિશા વેદિતુમ ઈચ્છા, જાણવાની ઈચ્છા, આત્મતત્વને, પરમાત્મ તત્વને જાણવાની ઈચ્છાથી જે સંન્યાસ ગ્રહણ થાય એને કહેવાય છે વિવિદિશા સંન્યાસ. તો એવો સંન્યાસ શાસ્ત્રીય વિધિથી જ ધારણ થઈ શકે. બ્રહ્મજ્ઞાની આ પ્રમાણે સંન્યાસ ધારણ કરે, વસ્ત્ર પરિવર્તન કરી લે તો એને વિદ્વત સંન્યાસ કહેવામાં આવે છે. પરંતુ બ્રહ્મજ્ઞાન થયા પછી વિદ્વાનનો સંન્યાસ છે, એને કોઈ નિયમ નથી, એ જે કરવું હોય તે કરી શકે. પરંતુ જેને હજુ આત્મ સાક્ષાત્કાર નથી થયો અને આત્મ સાક્ષાત્કાર રૂપી ધ્યેયને સામે રાખીને જે જીવન પ્રણાલી અપનાવી રહેલો છે, એને શાસ્ત્રીય વિધિથી, ગુરુની આજ્ઞાથી સંન્યાસ ગ્રહણ કરવાનું હોય. તો એને ભગવાન અહીંયા કહેશે કામ્યાનામ કર્મણામ ન્યાસમ. આ પ્રમાણે વિધિપૂર્વક કામ્ય આદિ કર્મનો જે ન્યાસ, એને છોડવા, એને કહેવાય છે સંન્યાસ. કવયઃ વિદુઃ, પંડિતા એને, પંડિત લોકો એને સંન્યાસ શબ્દથી કહે છે. ત્યાગને દર્શાવતા ભગવાન કહેશે સર્વ કર્મ ફલ ત્યાગઃ ત્યાગમ. ત્યાગ શબ્દનો અર્થ શું? તો કે કર્મફળને છોડવા. તો પ્રથમ પંક્તિમાં ભગવાને નિવૃત્તિ લક્ષણ જીવન પ્રણાલી દર્શાવી, નિવૃત્તિ ધર્મ. અને આ બીજી પંક્તિમાં ભગવાન ત્યાગ, કે જે પ્રવૃત્તિ લક્ષણ, જે નિષ્ઠા જે છે એને ભગવાન કહે છે. કર્મ કરવાનું ચાલુ રાખો, પરંતુ કર્મફળ જે છે એને છોડતા શીખો. કર્મફળનો ત્યાગ કરો. કર્મફળનો ત્યાગ કરવો એનો અર્થ, હું આ કર્મ કરું અને એનું ફળ મને પ્રાપ્ત થાય, એનાથી હું સુખી થઉં, એ પ્રમાણેની ભાવના નહીં, પરંતુ હું આ કર્મ કરું જેના થકી મારા પ્રભુ પ્રસન્ન થાય. ઈશ્વર પ્રીત્યર્થે, સમષ્ટિ કલ્યાણને અર્થે કર્મ કરો અને ફળને આ પ્રમાણે બીજા તરફ વેચવાની ભાવના રાખો. તો કર્મ કરે પરંતુ ફળને પોતાના તરફ કરતા ખેંચતો નથી, પરંતુ ફળને સમષ્ટિ તરફ તે વેચી દેવા માટે તૈયાર રહેશે. આ પ્રકારના કર્મ કરવામાં પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે આમાં લાભ શું? કરવું અને ફરી પાછું કંઈ મેળવવું નહીં તો લાભ શું? પરંતુ આ પ્રમાણેના કર્મયોગ ભાવનાથી, નિષ્કામ ભાવનાથી કરેલા કર્મનું મહાન ફળ પ્રાપ્ત થતું હોય છે. કંઈ પ્રાપ્ત નથી થતું એવું ત્યારે જ લાગે જ્યારે બુદ્ધિ અત્યંત સ્થૂલ હોય.
કારણ કે બુદ્ધિ હંમેશા સ્થૂલ ફળને જ જોવા માટે ટેવાયેલી છે. આટલું કર્યું તો આટલું મળ્યું, આટલું કર્યું તો આટલું મળ્યું. એ સ્થૂળતાને હંમેશા હિસાબમાં રાખવા ટેવાયેલી છે. આટલું પ્રાપ્ત થયું, આટલું ધન મળ્યું, આટલી પ્રતિષ્ઠા મળી, આટલા લોકોનો પ્રેમ મળ્યો, આટલા લોકોમાં સોપો પાડી દીધો, પ્રતિષ્ઠા વધી ગઈ. આ બધું ફળ જોવાની ટેવ પડેલી છે. અને એટલા માટે જ્યારે નિષ્કામ ભાવથી કર્મ કરવામાં આવે તો લાગે છે કે એનું કંઈ ફળ નથી. પરંતુ સાધક તો આવો સ્થૂલ બુદ્ધિ તો નથી હોતો. એ સૂક્ષ્મતાથી વિચાર કરે છે. સાથે સાથે એ ટૂંકી બુદ્ધિવાળો પણ નથી હોતો. ઘણો દીર્ઘ દ્રષ્ટિવાળો થઈ અને એ આ પથે આવેલો છે. જો વિચારશીલ ન હોત તો આ પથે આવત જ નહીં, પરંતુ આવ્યો છે એ જ બતાવે છે કે વિચારશીલ છે, માટે એટલી બધી સ્થૂળતા તો રહેલી નથી. તો નિષ્કામ કર્મ જે છે એનું સાધકના જીવનમાં મહાન ફલ પ્રાપ્ત થાય છે. જે પણ નિષ્કામ કર્મ કરવામાં આવ્યું એનું એટલું મહાન પુણ્ય સાધકને પ્રાપ્ત થાય છે કે જે પુણ્યના પ્રતાપે જ એ આ અધ્યાત્મ પથે ફરી આગળ ગતિ કરી શકે છે. બલ્કિ મોક્ષ સુધી પહોંચવાને માટે આ નિષ્કામ કર્મ જે છે એ જ એને પાછળથી ધક્કો મારી મારી અને ત્યાં સુધી પહોંચાડે છે. ભગવાન 6ઠ્ઠા અધ્યાયમાં કહે છે કે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ તાત ગચ્છતિ. કલ્યાણકારી કર્મ કરનાર જે છે એ ક્યારેય પણ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. અને કલ્યાણકારી કર્મનો અર્થ જ છે આ પ્રમાણે નિષ્કામ ભાવથી કર્મ કરવા, અન્યના હિતને સામે રાખીને, સ્વપર કલ્યાણને સામે રાખીને કર્મ કરવા, એ જ છે કલ્યાણકારી કર્મ. અને ભગવાન કહે છે એની દુર્ગતિ ક્યારેય પણ થતી નથી. એટલું જ નહીં, ભગવાન ત્યાં જ આગળ કહે છે 6ઠ્ઠા અધ્યાયમાં કે સાધક જે કંઈ પણ કરે છે એ એના નામે નોંધાય છે. અને એટલા માટે એવા નિષ્કામ કર્મ કદાચ સાધક આ જીવનમાં મોક્ષ પ્રાપ્ત ન કરી શકે તો એ બધા જ કર્મ એને આવતા જન્મમાં પણ સાથે સાથે રહી અને સહાય કરવાના છે. તો કેટલો મહાન વિશ્વાસ ભગવાન આ વચનથી આપણને આપે છે કે કરેલું કંઈ નિષ્ફળ નહીં જાય. મોક્ષ મળી ગયો તો એ બધું ચરિતાર્થ થઈ ગયું. અને ધારો કે કોઈક વિઘ્નના પરિણામે કંઈક થયું અને આ જીવનમાં મોક્ષ પ્રાપ્ત ન થયો તો એ બધા જ કર્મ જે છે એ સાધકને માટે આગલા જન્મમાં સહાયભૂત બની રહેશે. બધા એની આજુબાજુ ઊભા રહીને પછી નિશ્ચય શું કરે છે અને ક્યાં પહોંચાડી દેવો? મોક્ષ સુધી પહોંચાડી દેવો. કે ગયા જન્મમાં તો અમારું જોર ઓછું પડ્યું, પરંતુ આ વખતે તો એને જરૂર અમે પહોંચાડીશું. તો નિષ્કામ કર્મ જે છે એનું મહાન પુણ્ય છે. જરૂર ઘણી વખત આવા કર્મ જે છે એ કર્મયોગ ભાવનાથી થયેલા કર્મ કે બીજા કોઈ પણ પરોપકારના કર્મ કે ધર્મ કર્મ જે છે એનું ફળ સાધકના જીવનમાં ક્યારેક બહુ વિચિત્ર રૂપે પ્રગટ થતું હોય છે. એનું પ્રગટીકરણ જે છે બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે કે આ પાપનું ફળ છે, પરંતુ અનેક વખત સાધકના જીવનમાં એ પાપ ફળ નથી હોતું, બલ્કિ એનું કરેલું જે પુણ્ય જે છે એ જ એક અલગ અંદાજમાં એની સામે પ્રગટ થાય છે. શા માટે એવું થાય છે? કારણ કે એના થકી એને ક્યાં પહોંચાડવા માગે છે? મોક્ષ સુધી પહોંચાડવા માગે છે. તો ભૌતિક દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ ઘણી વખત એવું લાગે કે વિપરીત ફળ પ્રાપ્ત થયું, અથવા તો એવું લાગે કે પાપ કર્મ પ્રગટ થયા, પરંતુ વાસ્તવમાં એ પુણ્ય જ કંઈક અલગ રૂપે પ્રગટ થયેલા હોય છે. ક્યારેક ધનનું નુકસાન, સ્વજનનો વિયોગ કે લોકો તરફથી તિરસ્કાર, આ બધું પ્રાપ્ત થાય છે અને ત્યારે લાગે કે આ પાપનું ફળ છે, પરંતુ એ પાપનું ફળ ગણો કે પુણ્યનું ફળ ગણો, એ ક્યાં લઈ જવા માટે છે? એ ઈશ્વર તરફ, મોક્ષ તરફ લઈ જવા માટે નિમિત્ત બની જાય છે.
એને ખબર છે કે આ સીધો તો આ માર્ગે આવવાનો નહીં, અને એટલા માટે થોડી લાતો ખવડાવીને, થોડી થપ્પડ મારીને પણ એને એ સીધા માર્ગે એને પહોંચાડે છે. કારણ કે બધું સીધું હોય તો વૈરાગ્ય ક્યાં આવવાનો? પણ કંઈક આડા અવળું થાય તો જ ભગવાન યાદ આવે, અને તો જ વૈરાગ્ય પ્રાપ્ત થાય, અને કંઈક આમાંથી બહાર નીકળવાની કોઈક ઈચ્છા ક્યારેક પ્રગટ થાય. તો જે પણ આ પ્રમાણે કર્મફળ પ્રાપ્ત થાય છે, ત્યાં જો સાધક વિવેકી હોય, વિચારશીલ હોય, તો એને લક્ષ્ય તરફ જવામાં સહાયભૂત થાય છે. અને જો એ પાપ કર્મનું જ ફળ હોય, તો એવું પાપ કર્મનું ફળ કે જેને આપણે દુઃખ કહીએ છીએ, એ સંભવ છે કે એને ગેરમાર્ગે દોરી જાય. તો જીવનમાં આવેલું દુઃખ જો મને સન્માર્ગે દોરી જતું હોય, તો એ કોનું ફળ સમજવાનું? પુણ્યનું જ ફળ, ધર્મ કર્મનું, પુણ્ય કર્મનું ફળ સમજવાનું. અને જીવનમાં આવેલું દુઃખ જો મને ગેરમાર્ગે દોરી જાય, તો એ કોનું ફળ છે? પાપ કર્મનું ફળ છે. ક્યારેક જીવનમાં પ્રાપ્ત થયેલું બાહ્ય સુખ જો મને ખોટા માર્ગે લઈ જાય, તો એને પણ શું સમજવું પડે છે? પાપ કર્મનું ફળ. જીવનમાં ક્યારેક ખૂબ ધન પ્રાપ્ત થઈ ગયું, એક દ્રષ્ટિએ જોઈએ તો ધન પ્રાપ્તિ એ પુણ્યનું ફળ છે. પરંતુ એ ધન પ્રાપ્તિ જો મને ખોટા માર્ગે લઈ જાય, એ મને શરાબ, જુગાર, ભોગ વિલાસ એ તરફ જો એ મને ખેંચી જાય, તો એને શું સમજવાનું? આ શેનું ફળ છે? પાપનું ફળ છે. અને ક્યારેક ધનનું નુકસાન જે છે મને રસ્તા પર લાવી દે, પણ રસ્તા પર લાવી દે અને પછી ક્યાંક સંતની પાસે પહોંચી જાઉં, તો એને શું સમજવાનું? પુણ્ય કર્મનું ફળ સમજવાનું. એટલા માટે જ ભગવાને આગળ કહ્યું, ગહના કર્મણો ગતિ. કર્મની ગતિ કેવી છે? અત્યંત ગહન છે. શું સારું શું ખરાબ જીવ પોતે કંઈ નિશ્ચિત કરી શકતો નથી. તાત્કાલિક કંઈ નિશ્ચય થઈ શકે નહીં. માટે સાધક જે છે એ હંમેશા પુણ્ય કર્મ કરવા માટે તત્પર રહે, અને જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એનો સન્માર્ગ તરફ જવા માટે એ ઉપયોગ કરી લે છે. જે કંઈ પણ એનામાં વિચાર વિવેક પ્રગટ થયેલા છે કે જે પૂર્વ પુણ્યનું જ પરિણામ છે, એ વિચાર વિવેક એને સન્માર્ગે, પ્રભુના માર્ગે, મોક્ષના માર્ગે એને આગળ લઈ જાય છે. તો જે નિષ્કામ કર્મ જે છે એનું મહાન ફળ છે. એ ક્યારે કેવી રીતે સાધકને ધક્કો મારી અને સન્માર્ગે લઈ જાય છે કોઈ કહી શકતું નથી. અને અધ્યાત્મ પથમાં સર્વ પ્રકારની જે અનુકૂળતાની આવશ્યકતા હોય, એ પણ આ નિષ્કામ કર્મના પુણ્યના પ્રતાપે જ પ્રાપ્ત થતી હોય છે. નહીં તો શ્રેયાંસી બહુ વિજ્ઞાની, શ્રેય માર્ગમાં ચાલવામાં ઘણા બધા વિઘ્ન છે. પરંતુ એટલા બધા વિઘ્ન હોવા છતાં પણ અધ્યાત્મ પથે પ્રગતિ થતી રહે, એના માટે પુણ્ય જ જવાબદાર હોય છે. એ જ એમાં સહાયભૂત હોય છે. તો બાહ્ય વાતાવરણ અનુકૂળ બની રહે, આંતરિક પોતાના મનનું વાતાવરણ અધ્યાત્મ સાધના માટે અનુકૂળ બની રહે, એના માટે આ પુણ્ય જ મહત્વનો ભાગ ભજવે છે. માટે સાધક હંમેશા પ્રાર્થના કરે ભગવાનને કે પ્રભુ, મારા પુણ્યનો ઉપયોગ મને સાધનામાં અનુકૂળતા પ્રદાન કરવામાં જ કરજો. મને ભોગ વિલાસ, વિષય સુખ આપવામાં મારા પુણ્યનો ઉપયોગ ના કરતા. કારણ કે પુણ્ય તો જેટલું છે એટલું છે, જ્યાં ખર્ચ્યું ત્યાં ઓછું તો થવાનું જ છે. તો જેટલા પૈસા હોય એટલા જ હોય, જે બાજુ વાપરો એ વપરાવાના તો છે જ, સારા કાર્યમાં ખરાબ કાર્યમાં. એવી જ રીતે સાધકના માટે જે કંઈ પણ પુણ્ય છે એ જાણે છે કે પુણ્યનું ફળ સુખ છે, પરંતુ એ ભગવાનને કહેશે મારું આ પુણ્ય વિષય સુખમાં ન વપરાય, એ રીતે મને ના આપશો એનું ફળ, પરંતુ મારા પ્રત્યેક પુણ્યનો ઉપયોગ પરમાત્મા પ્રાપ્તિમાં થાય, મોક્ષ પ્રાપ્તિને અર્થે અનુકૂળતા મને પ્રાપ્ત થતી રહે, એના માટે એનો ઉપયોગ થાય, એવી એ પ્રાર્થના હંમેશા કરતો રહેશે. તો ભગવાન અહીંયા ત્યાગ શબ્દનો અર્થ એ પ્રમાણે જ દર્શાવે છે કે કર્મ ફળનો ત્યાગ. કર્મ કરો,
બધું છોડી સંન્યાસ ગ્રહણ કરવાનું અધિકારીત્વ નથી તો કંઈ વાંધો નહીં, કર્મ કરો, પરંતુ કર્મ કેવી રીતે? કમસે કમ આ પ્રમાણે કર્મયોગ ભાવનાથી કર્મ ફળને ત્યાગ કરીને એનો અર્થ એના માટેની આસક્તિ, જીદ, આ બધાનો ત્યાગ કરીને, અને સાથે સાથે જે પણ ફળ પ્રાપ્ત થાય છે એને હું વધારે ને વધારે લોકોમાં વહેંચીને ભોગવવાની વૃત્તિ રાખું. તો એ જ કર્મયોગનો માર્ગ છે, જેને ત્યાગ શબ્દથી ભગવાન અહીંયા દર્શાવે છે કે છે વિચક્ષણાહ ત્યાગમ પ્રાહુહુ. લોકો આને, પંડિત લોકો આને ત્યાગ શબ્દથી દર્શાવે છે. તો સંન્યાસનો અર્થ છે કર્મ ત્યાગ અને ત્યાગનો અર્થ છે કર્મફળ ત્યાગ. ભગવાને આ પ્રમાણે અહીંયા દર્શાવ્યું. હવે આગળ ભગવાન બતાવે છે કે બીજા કેટલાક લોકો જે છે એમનો પણ કંઈક મત છે કર્મના સંદર્ભમાં, કર્મ ત્યાગના સંદર્ભમાં કેટલાક મત છે. ભગવાન એ બીજા મતને પહેલા દર્શાવે છે અને પછી ભગવાન પોતાનો મત બતાવવાના છે. તો ત્રીજો શ્લોક. ત્યાજ્યમ દોષવદિત્યેકે કર્મ પ્રાહુર્મનીષિણઃ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમિતિ ચાપરે. ત્યાજ્યમ દોષવત કર્મ ઇતિ એકે મનીષિણઃ પ્રાહુહુ. દોષવત, દોષથી યુક્ત એવા આ કર્મ ત્યાજ્યમ, ત્યાજ્ય છે, ત્યાગ કરવા યોગ્ય છે. એકે મનીષિણઃ પ્રાહુ, એ પ્રમાણે કેટલાક મનીષીઓ, વિચારવાન લોકો એ પ્રમાણે કહેશે. અપરે પ્રાહુ યજ્ઞદાન તપઃ કર્મ ન ત્યાજ્યમ. બીજા કેટલાક એવું કહેશે યજ્ઞ, દાન, તપરૂપ કર્મ જે છે એ ન ત્યાજ્યમ, એનો ત્યાગ કરવો જોઈએ નહીં. તો ભગવાન અહીંયા કર્મના સંદર્ભમાં બે મત દર્શાવે છે. કેટલાક લોકો એવું કહેશે સર્વ કર્મ ત્યાજ્ય છે, બધા કર્મ કેવા છે? ત્યાગવા યોગ્ય છે. શા માટે? દોષવત, એ દોષથી યુક્ત છે. કર્મનો દોષ શું છે? અનિત્ય ફળ આપનાર છે. ફરી એ કર્મ ફળ આપીને પણ ફરી બંધન ઊભું કરનાર છે. તો મુખ્ય દોષ છે કે બંધન ઊભું કરનાર છે. મોક્ષના માર્ગે નીકળો છે, મોક્ષ જોઈએ છે, તો બંધન કરનાર બધું છોડવું જોઈએ. માટે કેટલાક લોકો કહેશે મોક્ષાર્થે સર્વ કર્મ ત્યાજ્ય છે. અને કેટલાક કહેશે કે બીજા બધા કર્મ તો છોડવા જોઈએ, કામ્ય નિષિદ્ધ આદિ કર્મ તો છોડવા જોઈએ, પરંતુ યજ્ઞ, દાન, તપ આ જે કર્મ જે છે ન ત્યાજ્યમ, એનો ક્યારેય પણ ત્યાગ કરવો જોઈએ નહીં. ભગવાન અહીંયા આ જે વાત બતાવે છે એ અજ્ઞાની સાધકને માટે છે, એ યાદ રાખવું જોઈએ. જ્ઞાનીને માટે કોઈ વિધાન કરવામાં આવતું નથી. એને તો કર્મ થકી જે પણ કરવાનું હતું એ બધું પ્રાપ્ત કરી લીધેલું છે, એના કર્મો ચરિતાર્થ થઈ ચૂકેલા છે. પરંતુ અજ્ઞાની જે સાધક છે એના માટે ભગવાન અહીંયા વાત કરી રહેલા છે. તો ભગવાન જે પણ મત પ્રવર્તે છે એને અર્જુનની સમક્ષ પ્રગટ કરી દેશે કે આવા બે પ્રકારના મત પ્રવર્તે છે કે સર્વ કર્મ ત્યાગ, સંન્યાસ લેવો જોઈએ મોક્ષને અર્થે, અને બીજું યજ્ઞ, દાન, તપઃ કર્મ એ કરતા રહેવું જોઈએ. એનો અર્થ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને પ્રથમ જે છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મ.
તો આ રીતે અન્યના મત છે. કેટલાક કહે છે છોડી જ દેવું જોઈએ અને કેટલાક કહે છે નહીં છોડવું જોઈએ. ભગવાન શું કહેશે? તો કે ભગવાન બંનેને ભેગા કરશે. બરાબર? જરૂર છે ત્યાં સુધી કરવું જ જોઈએ અને કર્મથી જે પરિપક્વતા પ્રાપ્ત કરવાની છે એ પ્રાપ્ત થઈ જાય તો પછી છોડી શકાય. તો ભગવાનનો કોઈ એકમાં આગ્રહ નથી, પરંતુ અધિકારીત્વને લઈ અને ભગવાન હંમેશા વાત કરે છે. સમસ્ત ગીતા શાસ્ત્રમાં જે કંઈ પણ ઉપદેશ ભિન્ન ભિન્ન સાધનને સામે રાખીને જ્યારે આપવામાં આવ્યો છે તો એ અધિકારીત્વને લક્ષ્યમાં રાખીને આપવામાં આવેલો છે. તો અહીંયા પણ ભગવાન વિસ્તારથી બતાવવાના છે કે ત્યાગ કેવા પ્રકારનો હોય. સાત્વિક, રાજસિક, તામસિક, ફરી પાછા 3 પ્રકારના ત્યાગને ભગવાન બતાવવાના છે. તો ઘણા વિસ્તારથી ભગવાન એ વાત કરવાના છે જેને પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.